પોતાને એટલા કમજોર ના સમજવા કે બીજાના એહસાનની જરૂર પડે. એટલી સાદગીથી ના મર. આ સમય અલગ છે, આ લોક અલગ છે. ઘટિયા લોકોની ઓળખાણ એ છે કે જેટલી ઇજ્જત આપો એટલા વધુ ને વધુ દુઃખ દે છે. પૂરો કરી દો એવા પ્રેમને જે આપણો સમય બીજાને આપીએ છીએ. એક એવો વખત હતો જ્યારે આપણે હસીને ઉઠતા હતા અને આજે એક પણ વખત હસવાનો, મુસ્કરાવાનો મોકો નથી. એકલા રહેવાથી એ શીખવા મળે છે કે આપણા સિવાય આપણું કોઈ નથી. એમને છોડી દેવા જોઈએ જેને આપણી કિંમત ના હોય. ક્યારેય કોઈને ખાસ ના સમજવું. જે નજીકના હોય છે એ જ દુઃખ આપે છે. અભિમાનભરી વાતો કરી કોઈને એ દુઃખ ના પહોંચાડવું જોઈએ. સમય અભિમાન ઉતારી નાખે છે અને વાત કરવાના એ લાયક નથી છોડતો. બીજાની જિંદગીમાં આપણી જગા શોધવાનું બંધ કરો. લોકો પલભરમાં પારકા કરી નાખે છે. એ ભૂલોની કોઈ માફી નથી જે આપણે જાણીએ છીએ શું સાચું અને શું ખોટું. સાચું અને શું ખોટું એ જાણતા ખોટાનો સાથ આપે છે. જિંદગીમાં મોટા થવું હોય તો ખરાબ લોકોના, ખોટા લોકોની સાથે વાત વિવાદમાં ના ઉતરવું. સંબંધ લાંબો ચલાવવો હોય તો નારાજગી જલ્દી પૂરી કરી દેવી જોઈએ. જે આપણું છે તે ક્યારેય બીજાનું નથી થતું. તકલીફ તો હકીકત આપે છે. વિચારો તો આજે ખૂબ સુંદર છે. સાચું કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સારું હોય. સાચું કર્મ એ છે જેનો ઉપદેશ સારો હોય. જો આપણે સમયની જ ખબર ના પડે તો સમજવું આપણો સમય સારો ચાલે છે. જો બધાની હિંમત પૂરી થાય છે ત્યાં ઇતિહાસ રચવા વાળાની શરૂઆત થાય છે. કશું બદલવું હોય તો સ્વભાવ બદલવો પડશે. જગ્યા અને લોકોને બદલવાથી કશું બદલાશે નહીં. એમનો સારો સમય આવે છે જે બીજાનું ખરાબ નથી કરતા. તમારો પ્રેમ, તમારો વિરોધ અમને લઈ ગયો ભગવાનની નજીક. અમે પ્રયત્નો વધારી દીધા ભગવાનને મેળવવા.